પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે પૂર્ણ શેડ્યુલ જાહેર કર્યો. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે બુધવારે જાહેરાત કરી હતી કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 14 અને 15 મેના રોજ બેઇજિંગમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે. આ મુલાકાત મૂળ 21 માર્ચથી 2 એપ્રિલ સુધી યોજાવાની હતી, પરંતુ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે તેને મુલતવી રાખવામાં આવી હતી. પ્રેસ સેક્રેટરીએ એમ પણ જણાવ્યું હતું કે ટ્રમ્પની ચીન મુલાકાત પછી શી જિનપિંગ અને તેમની પત્ની વોશિંગ્ટન ડીસીની મુલાકાત લેશે. જોકે આ મુલાકાતની તારીખ પછીથી નક્કી કરવામાં આવશે. યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું નવી તારીખો સૂચવે છે કે ટ્રમ્પ માને છે કે ઈરાન યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે, ત્યારે વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે સકારાત્મક સંકેત આપ્યો. અમે હંમેશા 4 થી 6 અઠવાડિયાનો અંદાજ લગાવ્યો હતો. તમે તે જાતે ગણતરી કરી શકો છો, તેણે કહ્યું. ટ્રમ્પનો પ્રસ્તાવ નકારાયા દરમિયાન ઈરાનની સરકારી ચેનલ પ્રેસ ટીવીએ પણ દાવો કર્યો હતો કે ઈરાને અમેરિકાના યુદ્ધ વિરામ પ્રસ્તાવને નકારી કાઢ્યો છે. તેમાં એક સિનિયર રાજકીય અને સુરક્ષા અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું હતું. ઈરાની અધિકારીએ જણાવ્યું હતું કે જ્યાં સુધી તેહરાન તેની શરતો પૂર્ણ ન થાય જ્યાં સુધી યુદ્ધ સમાપ્ત કરશે નહીં. ડોનાલ્ડ ટ્રમ્પે ઇસ્લામાબાદ પાકિસ્તાનને 15 મુદ્દાની યુદ્ધ વિરામ યોજના મોકલી હતી. ઈરાની લક્ષ્યો પર હુમલા કર્યો હતો. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલુ છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને મોટી રાહત આપી છે. તેમને ઈરાન સામે ચાલી રહેલા હુમલાઓને 10 દિવસ માટે સ્થગિત કરી દીધા છે. આ નિર્ણય પર ટિપ્પણી કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે બંને પક્ષો વચ્ચે વાટાઘાટો સારી રીતે આગળ વધી રહી છે અને સકારાત્મક પરિણામ તરફ આગળ વધી રહી છે. શાંતિ વાટાઘાટોને આગળ વધારવાના ઉદ્દેશ્યથી અને ઈરાનની વિનંતીના જવાબમાં હુમલાઓનું 10 દિવસનું સ્થગિત અમલમાં મૂકવામાં આવ્યું છે. આ 10 દિવસનો સમયગાળો પૂર્ણ થયા પછી ભવિષ્યની યોજનાઓ ઘડવામાં આવશે. એટલે કે આજથી 6 એપ્રિલ સુધી હુમલા રોકવામાં આવ્યા છે. ઈરાનને 15 મુદ્દાની શાંતિ યોજના મોકલવામાં આવી. રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઉપરાંત વિટકોફ પર ઈરાન સાથે શાંતિ વાટાઘાટો અંગે ખૂબ આશાવાદી દેખાય છે. તેમણે ખુલાસો કર્યો કે 15 મુદ્દાની શાંતિ યોજના ઈરાનને મોકલવામાં આવી છે, જેમાં કડક ચેતવણી આપવામાં આવી છે. ફરીથી કોઈ ભૂલ ન કરો, નહીં તો તમારે પરિણામોનો સામનો કરવો પડે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ ઈરાનને ચેતવણી આપી છે કે હુમલાઓનું આ 10 દિવસનું સ્થગિતીકરણ કાયમી યુદ્ધ વિરામની શરૂઆત છે કે માત્ર કામચલાઉ રાહત છે, તે સંપૂર્ણપણે ઈરાનના આગામી નિર્ણયો પર નિર્ભર રહેશે.